આજે હનુમાન જયંતિ નો ઉત્સવ હોય અને બધાને પ્રેમથી બોલવું હોય ત્યારે સાથે મળીને બોલીએ જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આ તમારા નવા વ્લોગની અંદર. બધાને જય માતાજી, જય ગિરનારી. તો કેમ છો બધા? મજામાં? તો આજે છે હનુમાન જયંતિ અને હનુમાનજી દાદાનો બર્થડે. તો અમે જઈએ છીએ અત્યારે ભવનાથ, કારણ કે અલગ અલગ સિટીઝમાં હોય છે ને કે ભાઈ અલગ અલગ ભગવાન હોય છે. તો ભાઈ ગણપતિ, તો કે અમારા અહીંયા ઈગલ છે, ગણપતિ દાદાનું સૌથી ભવ્ય મંદિર છે. તો કઈ ભાઈ મંગળવાર હોય એટલે બધાને ત્યાં ઈગલે જવાનું. તો એવી જ રીતે જુનાગઢમાં છે ને અમારે હનુમાન દાદા છે ને એ ભવનાથની અંદર છે, લંબે હનુમાન જે જગ્યાનું નામ છે. તો અમે અત્યારે બધા જાય છે ત્યાં દર્શન કરવા. છે હનુમાન જયંતિનો છે ને આજ પર્વ, એટલા માટે. તો ચાલો અમારી સાથે તમે લોકો પણ દર્શન કરાવો તમને લોકોને આજ હનુમાન દાદાના. ચાલો ગાઈસ, તો ફાઇનલી આપણે લોકો લંબે હનુમાનના રસ્તા તરફ પહોંચી ગયા છીએ. તો તમે ટ્રાફિક જોઈ શકો છો કે અત્યારે છે ને આજ હનુમાન જયંતિ હોવાથી આજ ટ્રાફિક વધારે પડતો જ છે. નોર્મલી છે ને આટલો ટ્રાફિક હોતો નથી. અહીંથી જ આ પોલીસનો બંદોબસ્ત છે અને અહીંથી જ ચાલીને જવું પડે છે, કારણ કે શનિવારે અમે લોકો આવીએ છીએ ત્યારે આટલો ટ્રાફિક નથી હોતો. પણ આજે થોડુંક વધારે પડતું છે. આ લોકોએ ડેકોરેશન ને બધું કર્યું છે અને અમારે જુનાગઢનું એકમાત્ર મંદિર છે આ મોટું બધું હનુમાન દાદાનું. તો શનિવારે મોસ્ટ ઓફ અહીંયા જ ભીડ હોતી હોય છે. તો આજે એમાંય આજે હનુમાન જયંતિ છે એટલે વધારે જ પબ્લિક આજે ઉમટી પડ્યું છે, તમે જોઈ શકો છો. હા, શ્રી રામ શ્રી રામ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હારા
Shri इति वादते तुलसीदास शङ्कर शेष मुनि મિત્રો તો આ લંબે હનુમાન દાદાનું મંદિર એક્ઝેક્ટ આ સીડીની જ જગ્યા છે. ક્યારેક જુનાગઢ આવો તો આ ગિરનાર ચડવાની જે સીડીની જ જગ્યા છે સામે તમે જુઓ ને તો સામે ગિરનાર સીડીની જગ્યા છે સીડી ચડવા માટે. અને ત્યાં બાજુમાં જ આ લંબે હનુમાનનું મંદિર આવેલું છે. ક્યારે આવો તો અહીં દર્શન કરવાનું ચૂકતા નહીં. બહુ સરસ મંદિર છે. જો આજ બહુ જ ભીડ છે અહીંયા જે હનુમાન જયંતિને હોવાથી. બાકી નોર્મલી તમે ઇઝીલી દર્શન કરી શકો છો. જોઈ શકો છો કેટલી લાંબી લાઈન છે અહીંયા. મને જોઈને તમે લોકો સમજી જ ગયા છો કે અમે લોકો અહીં પહોંચી ગયા છીએ. અને આ તમે જુઓ આ રસ્તો તમે જે દેખાય છે એ મારા મમ્મીને કહું તમને વિડીયો દ્વારા બતાવે કે આ છે લંબે હનુમાનનો રસ્તો. અને સામે જ દેખાય છે એ લંબે હનુમાન દાદાનું મંદિર છે. અને અમારા ફ્રેન્ડ્સ પણ આવી ગયા છે. તમે જુઓ હિના દીદી, જીજુ અને આ છે રૂપલબેન, હિના દીદીના ફ્રેન્ડ છે. અને આ છે નિપુલભાઈ જે મારા પણ ફ્રેન્ડ છે અને એમના હસબન્ડ છે. અને આ છે એમનો સન, જો અહીં દેખાય છે. હાય કરો. તો આપણે રૂપલ દીદીને પૂછીએ કે કેવી તમે કઈ રીતે, રૂપલબેન કેવી મજા આવે છે આજે લંબે હનુમાન આપણે આવ્યા છીએ અને આજે હનુમાન જયંતિ પણ છે તો કેવી ફિલિંગ છે? અરે આજે બસ અચાનક જ થોડી વાર પહેલા મારી ફ્રેન્ડ નો અને સાગરભાઈ નો ફોન આવ્યો કે ચાલો આજે આવો સરસ દિવસ છે, આજે તો હનુમાન દાદાના દર્શન તો કરવા જ છે. અને આજે અમે ઘણા ટાઈમ પછી મળ્યા ને રૂપલબેન. અમે લોકો આમ તો મળતા જ હોય છે પણ હમણાં કઈ ફરવા જવાનો મોકો નથી મળતો. કર્મભાઈ ને સ્કૂલ ને બધું ટ્યુશન હોય, ભાઈ ને અમારે ટ્યુશન ને સ્કૂલ ને બધું ચાલુ હોય ને એટલે હમણાં મોકો મળતો જ નથી અમને ક્યાંય જવાનો. તો અમે આજે વેકેશન પડી ગયું ને તો અમે લોકો અત્યારે મળી ગયા છીએ. તો કેવું લાગે છે અને આગળ પણ આપણા ફ્યુચર પ્લાન શું છે કે ક્યાં ક્યાં ફરવા જવું છે? બસ અહીંથી સરસ શરૂઆત કરી દીધી છે. હવે હનુમાન દાદા આપણા બધા પ્લાન સક્સેસ જ કરશે અને બધેય ફરશું. આખું વેકેશન એન્જોય કરવાની છે. જય જય શ્રી રામ. હા તો એવું છે. નિપુલભાઈ ને એવું છે. નિપુલભાઈ કેવી મજા આવે છે? શું છે તમે આજ? બહુ જ મજા આવે છે. આજે હનુમાન જયંતિ નિમિત્તે આજે ખાસ આવવાનું થયું છે સાગરભાઈ, તો એક અલગ જ મજા હોય છે. બાકી તો અવારનવાર ભવનાથ આપણે આવતા જ હોઈએ છીએ અને હનુમાનજીના દર્શન બી કરતા હોઈએ દાદાના, પણ આજે એક અલગ જ ફિલિંગ્સ હોય છે. આટલી ભીડ જનરલી અહીં હોતી નથી પણ આજ ટ્રાફિક પોલીસે ને અમને આગળથી જ રોકી દીધા કે બાઇક લઈ આવવાની જ અમારે અહીં મનાઈ છે. તો અમે બહુ સારી છે ને બહુ મોટી ભીડ હતી ને મોટી બધી લાઈન હતી તો અમને લાઈનમાં ઉભા રહ્યા અને વ્યવસ્થિત દર્શન થયા. તો બહુ સારું આયોજન છે એના ટ્રસ્ટ દ્વારા. તો ખૂબ જ પોલીસ દ્વારા પણ ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે અહીંયા કે આજે ટ્રાફિક નથી દેખાતું. નોર્મલી અહીંયા ટ્રાફિક જાજુ હોય છે પણ આજે નથી દેખાતું. એ ખૂબ સરસ રીતે આયોજન કરેલું છે હનુમાન જયંતિ નિમિત્તે. તો એવું છે. તમે પણ આવજો ક્યારેક. શ્યોર. જય શ્રી રામ. જય શ્રી રામ. ચાલો. તો મારા જીજાજી આજ ઘણા બધા હનુમાન મંદિર લઈ લીધા છે. એમ કે ભાઈ ઘણી જગ્યાએ એને માળા ચડાવી દીધી, ઘણી જગ્યાએ તેલ ચડાવી દીધું. તો એને પૂછીએ કે ભાઈ કેટલા મંદિર જઈ આવ્યા તમે? આજે એવું વિચાર્યું હતું કે હનુમાન જન્મોત્સવ છે, જયંતિને આપણે નામ જન્મોત્સવ કરી નાખીએ. પણ હનુમાનજી છે ને આજ મારા જીજાજી ઉપર જ પ્રસન્ન થઈ ગયા હોય ને એવું લાગે છે. આજ કેટલા બધા મંદિર લઈ લીધા એને પૂછે ભાઈ એટલા બધા મંદિર? ના, એક લાગણી હતી કે આજે ઘણા બધા મંદિર જે શણગારેલા છે તે એવી આશા હતી કે દરેક મંદિરે જઈ અને થોડીક ફૂલની પાકડી રૂપે બધી જગ્યાએ ધરી અને બધા દરેક જગ્યાએ દરેક મંદિરે પ્રસાદ લીધેલો છે. જો એટલે આને કહેવાય સાચી ભક્તિ. એમ કે ભાઈ આપણે મંદિરે આપણે એક મંદિરે જઈ નથી શકતા, 5-6 મંદિરે જઈ આવ્યા ને બધી જગ્યાએ પ્રસાદી લઈ આવ્યા. મારા મમ્મી આજે મારી જોડે છે. તો મમ્મી આમ કે તમે કેટલા મંદિરે જઈ આવ્યા સવારથી અત્યાર સુધી? હું તો એક જ મંદિરે ગઈ છું, લંબે હનુમાન. બહુ જ મજા આવી અને એમાં તું ભેગો એટલે મને કાંઈ ન ઘટે. જો એવું છે. અહીંયા અંદર રામજીનું મંદિર છે, કૃષ્ણ ભગવાન ને બધું એક જ જગ્યાએ અમારા દર્શન થઈ ગયા. ઈનાબેન ક્યારના કંઈક બોલવા માટે એક્સાઇટેડ છે કે આપણે એના પૂછીએ કે
હું મને કે મારે ક્યારનું બોલવું છે તો બોલી જાવ તમે. તમને કેવી મજા આવી આજે? મજા આવી, બધે અમને ફ્રેન્ડ્સ બધે હારે મળ્યા છીએ આજે, કેટલા ટાઈમે અમે બધે મળ્યા. હા, એની ખુશી અમને વધારે છે કારણ કે અમે વેકેશન છે અમે લોકો મળી નથી શકતા. તો જોવો તમે લોકો આજે અમે કેટલા બધા અમારા ફ્રેન્ડ્સ છે. જો આ પૂનમબેન હમણાં આવ્યા, ના રૂપલબેન, અમે તો ત્યાંના બેઠા છે હમણાં લોકો. અમે લોકોએ નાસ્તો કર્યો. પકડો તો પૂનમબેન, તમે આજ ક્યાં કેટલી જગ્યાએ દર્શન કરી આવ્યા? મેં આજે 2 જગ્યાએ દર્શન કર્યા છે. કઈ જગ્યાએ? એક અમારે અહીંયા તમારા એરિયામાં? માંગનાથમાં છે ને હા. નાનકડું મંદિર છે. એક વણજારી સાઈડ છે, બહુ મસ્ત આયોજન કરેલું છે. વણજારી સાઈડ આપણે જઈએ એમજી રોડ ઉપર, ત્યાં રામજીની મૂર્તિ રાખી છે, હનુમાનજીની દાદાની છે, બહુ મજા આવે એવું રાખ્યું છે. એ દર્શન કર્યા. પ્લસમાં આપણે માંગનાથ જઈએ ને એના એન્ટ્રીમાં એક મંદિર છે નાનકડું, ત્યાં દર્શન કર્યા, પ્રસાદી લીધી. બસ બીજે ક્યાંય મારે મેળ નથી આવ્યો, પણ 2 જગ્યાએ ગઈ, બહુ મજા આવી આજે. તો તમે જુઓ ગલી ગલીમાં એટલા બધા મંદિરો હતા, કેટલું બધું આમ પ્રસાદી બધી જગ્યાએ બેઠાતી હતી. ને એમના પૂનમબેન ના સન છે, આપણે એને પૂછીએ. શું નામ છે તારું? અક્ષય ને આપણે પૂછીએ. અક્ષય કેટલી જગ્યાએ દર્શન કર્યું? અક્ષય છે ને હાફ પેન્ટ માં આવ્યો છે, એટલે એને છે ને કોઈ મંદિરમાં એન્ટ્રી જ નથી. તો અમે ક્યારના એને ખીજાય છે કે ભાઈ અક્ષય તો આજે હાફ પેન્ટ માં શું કામ આવે? અક્ષય હાફ પેન્ટ માં કેમ કે અત્યારે એટલી બધી ગરમી થાય છે? હું હાફ પેન્ટમાં જ રખડતો હોય. અક્ષય નું એવું છે કે એને લંબે હનુમાન જાવ તો, પણ અમારે લંબે હનુમાન માં એવું છે કે તમે શોર્ટ્સ પહેર્યા હોય તો તમે એન્ટ્રી ન થાય. તો અક્ષય આજ નથી જઈ આવ્યો, તો એને થોડુંક ઓલું થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ બાદ બીજું શું એવું છે. તો મિત્રો આજનો બ્લોગ મારો અહીંયા સુધી. તમને મારો આજનો બ્લોગ કેવો લાગ્યો તો જરા કોમેન્ટ કરીને કહી દેજો. ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો બસ આવી જ રીતે નવા નવા વિડીયોમાં આપણે મળતા રહેશું. ત્યાં સુધી ગુડ નાઇટ, જય માતાજી, જય ગિરનારી, આવજો, બાય બાય, જય શ્રી રામ.